આ વિડિયો ધોરણ 6 માં લેવાતી પરીક્ષા PSE માટે ખાસ ઉપયોગી છે. આ વિડિયોમાં શબ્દ સમૂહો આપેલા છે. સર્વર એટલે કુદરતી રીતે બનેલું સરોવર. નાદ એટલે સામાન્ય રીતે મધુર લાગતો મોટો અવાજ. આજ્ઞા એટલે રાત્રિના અંધકારમાં ટમટમતું જીવડું. નિક એટલે પાણી જવાનો રસ્તો. પાવો એટલે એક જાતની વાંસળી. ગાજવીજ એટલે વાદળાની ગર્જના અને વીજળી. તમરું એટલે રાત્રે તીણા અવાજથી બોલતું જીવડું. ભૂશીર એટલે દરિયામાં ગયેલી જમીનની લાંબી પટ્ટી. દ્વીપકલ્પ એટલે જેની 3 બાજુએ પાણી હોય તેવો ભાગ. ઇન્દ્રગોપ એટલે ચોમાસામાં થતું એક જીવડું. સામુદ્રધુની એટલે 2 મોટા સમુદ્રને જોડનારી ખાડી. વસાહત એટલે મૂળ સ્થાનેથી બીજે કરાતો વાસ જ્યાં વસવાટ છે તેવું. નિરીક્ષક એટલે દેખરેખ રાખનાર. અપેક્ષિત એટલે જેની ઈચ્છા હોય તેવું. અદમ્ય એટલે જેને રોકી ન શકાય તેવું. નિવેદન એટલે માહિતી રજૂ કરવી. તંત્રજ્ઞ એટલે મશીનરીનો કે તંત્રનો જાણકાર. અરુણું એટલે પ્રભાતના સૂર્ય જેવું લાલ રંગનું. કસુંબી એટલે કસુંબાના ફૂલના રંગનું કે લાલાશ ભર્યા કેસરી રંગનું. પ્રેમ શૌર્ય અંકિત એટલે પ્રેમ અને વીરતાની હાપવાળો. ભટના એટલે બહાદુર લડવૈયા. રત્નાકર એટલે રત્નોની ખાણ કે રત્નોનો સમુદ્ર. પૂર્વજો એટલે પહેલા જન્મેલાઓ. જયકર એટલે જય કરનારી કે જીત અપાવે તેવી. ડણકવું એટલે સિંહની ત્રાડ પાડવી. પાદર એટલે ગામની ભાગોળ. ભીનોવા એટલે શ્યામ રંગનું શરીર. એક ગાંવ એટલે 2.5 કિલોમીટર. કયામત એટલે ઈશ્વર આગળ ન્યાયનો દિવસ. પલટણ એટલે લશ્કરની ટુકડી. જાત એટલે તકરાર કે ભાંગજ. સરઘસ એટલે રસ્તા પર નીકળતો જન સમુદાય. ચાકર એટલે કહેવામાં આવે તેમ ચૂપચાપ અમલ કરનાર. ગિરિધર એટલે ગિરીને ધારણ કરનાર. સિલક એટલે હાથ પરની રોકડ રકમ. કોયડો એટલે જટ ન ઉકલી શકે એવો પ્રશ્ન. તરંગ એટલે મનના વિચાર. કાળોતરી એટલે મૃત્યુની જાણ કરતો પત્ર. કારજ એટલે મરણ પછી 12મા દિવસે થતો વિધિ. સીમાડો એટલે ગામની હદ. પાઘડીપનો એટલે પાઘડીના જેટલો વિસ્તાર. વસવાયા વરણ એટલે ગામ તરફથી બક્ષિસ આપી વસાવેલી જાતિ. સંધ્યા એટલે બળદની એક જાત. ખોરડું એટલે માટીની ભીતનું નાનું ઘર. પાલવ એટલે સાડલાનો લટકતો હેડો. મરક એટલે મંદ મંદ હસવું. મિનારા એટલે થાંભલાના જેવું ઊંચું ચણતર. ત્રિભેટો એટલે જ્યાં 3 રસ્તા મળતા હોય તે સ્થળ. ઝંઝા એટલે પવનનો કે પવન સાથે પડતા વરસાદના સુસવાટા. એટલે પવન ભરાઈને વહાણને ગતિ મળે તે માટે વહાણમાં બાંધવામાં આવતું જાડું કપડું. અપરાજેય એટલે હરાવી ન શકાય તેવું. અસાધ્ય એટલે જેનો ઈલાજ ન હોય તેવું. શિબિર એટલે લશ્કરી સૈનિકોને રોકાવા માટેની જગ્યા. નિઃશબ્દ એટલે શબ્દ વિનાનું. ચક્રાકાર એટલે ચક્ર જેવા આકારનું. પુત્રવિયોગ એટલે પુત્ર ગુમાવ્યાનું દુઃખ. મહારથી એટલે મોટો લડવૈયા. નસ્તર એટલે શરીર ઉપર વાઢકાપની ક્રિયા કરવી. મુનિમ એટલે પેઢીનો મુખ્ય ગુમાસ્તો કે કારકુન. સિંદૂર
એટલે પારો કે સીસુ અને ગંધકની મેળવણીનો લાલ ભૂકો. ખે એટલે ધોબીને ધોવા આપેલા કપડાની ગાંસડી. હિતેચ્છું એટલે ભલું ઈચ્છનાર. આંજળી એટલે પામપણના મૂળ આગળ થતી ફોલ્લી. રામબાણ એટલે કદી નિષ્ફળ ન જાય તેવું. શેત્રંજી એટલે એક જાતનું રંગીન કે ભાતીગળ પાથરણું. ઉજાણી એટલે મંદિર જેવા સ્થળે નાસ્તો પાણી કે જમણ સાથે થતી ઉજવણી. ભાથું એટલે મુસાફરી કે કામના સ્થળે સાથે લીધેલ ખાવાનું. દીનદયાળ એટલે ગરીબ પર દયા કરનાર. દીનાનાથ એટલે ગરીબનો બેલી 70. ટંગ એટલે ખાવાનો કે દોહવાનો નક્કી સમય. કુંજ એટલે ઝાડ અથવા વેલાના પાંદડાથી થયેલી ઘટા. મંજરી એટલે મરવો કે નાની કાચી કેરી. નાદ એટલે વધારે તીવ્રતાવાળો અવાજ. મોકળું એટલે ખુલ્લી જગ્યાનું. પરોઢ એટલે વહેલી સવાર. કથીર એટલે કલાઈ અને શીશાની મેળવણીથી બનેલું. હાથ ઉદ્યોગ એટલે હાથ વડે થતો ઉદ્યોગ. વનરાઈ એટલે વૃક્ષોની લાંબી હાર કે વનરાજી. પીંજણી એટલે પૈડા પરનું ઢાંકણ. ત્રાંબાળું એટલે ત્રાંબાના ત્રાસ કે મોટી પરત અથવા ઊભા કાનવાળો થાળ. પાંગળું એટલે આધાર કે ટેકા વિનાનું. તકલી એટલે નીચે ગોળ ચકતીમાં ઊભા સળિયાની દાંડી વાળું કાઢવાનું એક સાધન. ટોકવું એટલે વારંવાર પૂછવું કે ઠપકો દેવો. જિજ્ઞાસા એટલે જાણવાની. સેવવું એટલે પંખી ઈંડા પર બેસી હૂંફ આપી તે. ભ્રૂણ એટલે અપરિપક્વ ગર્ભ. પોર એટલે ગયા વર્ષનું. કેસર એટલે એક વનસ્પતિ કે તેના ફૂલની અંદર વચ્ચે સુગંધીદાર તાંતણો. પરદુઃખ ભંજક એટલે બીજાના દુઃખનો નાશ કરનાર. ત્રાટકવું એટલે પછી તો હુમલો કરવો. મિત્રો, આવા પરીક્ષામાં ઉપયોગી વિડિયો જોવા ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરશો. ચેનલ માસ્ટર જી